જો તમે ક્યારે પણ પોર્ટર કે એવી કોઈ ઇન્સ્ટન્ટ કુરિયર સર્વિસીસ યુઝ કરી રહ્યા છો તો ક્યારે પણ એમને તમારો ફ્લેટનો નંબર, બ્લોકનો નંબર, ઘરનો નંબર ક્યારેય નહીં આપવાનો. ઓલવેઝ ગો ટુ ધ સોસાયટી ગેટ, રિસીવ ઇટ ફ્રોમ ધેર અને ત્યાં ડ્રોપ કરવા જવાનું. કેમ આ વસ્તુ કહી રહી છું? રિસન્ટલી મારું ગાંધીનગરના એક કેફેમાં શૂટ હતું અને 20 મિનિટ અમે લોકો રસ્તામાં પહોંચી ગયા ત્યારે અમને લોકોને રિયલાઇઝ થયું કે અમારી પાસે કેમેરો છે, બધું જ છે, એમાં મેમરી કાર્ડ નથી. હવે આ મેમરી કાર્ડ માટે અમારી પાસે બે ઓપ્શન હતા. મારા ફોટોગ્રાફરે કીધું કે યાર દર્શના લેટ જસ્ટ બ્લિંકિટ ઇટ ન્યૂ કાર્ડ લઈ લઈએ આપણે, નાની મેમરીવાળું, ઇટ વિલ જસ્ટ વર્ક અને 10 મિનિટમાં ત્યાં પહોંચી જશે, જેટલો ટાઈમ આપણને પહોંચવાનો ઓલરેડી બાકી છે. એન્ડ આઈ સેડ આપણને ઓલરેડી 10-15 મિનિટ બાકી છે. અગર આપણે મારા ઘરેથી જ એ કાર્ડ પોર્ટરમાં મંગાવી લઈએ છીએ તો આપણને 15 મિનિટ ત્યાં વેઇટ કરવું પડશે, પણ હાફ આવરમાં પહોંચી જવું જોઈએ, બિકોઝ દેટ્સ વોટ પોર્ટર ડઝ, રાઇટ? ઇન્સ્ટન્ટ સર્વિસીસ. એન્ડ પહોંચ્યા પછી અમે લોકો હાફ આર વેઇટ કર્યો અને હાફ આર પછી હું જ્યારે ઓનલાઈન એપ્લિકેશનમાં જોઈ રહી છું મને 90 to 180 મિનિટ્સનો ડિફરન્સ બતાવી રહ્યા છે. આઈ વોઝ લાઈક ભાઈ આઈ ડીડ ઇટ બિકોઝ મને એવું હતું કે તું 10-15 મિનિટમાં આવી જઈશ, અમે પહોંચશું. એના પછી ભાઈ 30 મિનિટ સુધી એ માણસ ના આવ્યો અને એના પછી અમે કોલ કરી રહ્યા છે અને ઇઝ આસ્કિંગ મી મેમ તમારે કેટલું અર્જન્ટમાં જોઈએ. પછી મેં ઓલરેડી માઇન્ડ બનાવી લીધું કે ભાઈ હવે 30 મિનિટ બી રાહ હું અહીંયા જોઉં છું, ઓલરેડી ક્લાયન્ટ બી બધા અહીંયા ઊભા છે, એજન્સીવાળા છે. આમ લાઈક આઈ એમ નોટ ગોના મેસ ઇટ અપ, આઈ ડોન્ટ વોન્ટ ટુ પુટ ઇટ ઓન માય રિસ્પેક્ટ કે હું આવી રીતે કામ કરું છું, રાઈટ? સો આઈ એમ જસ્ટ લાઈક લેટ જસ્ટ બ્લિંક ઇટ, 10 મિનિટમાં આવી જવું જોઈએ. બાય ધ ટાઈમ વી બુક બ્લિંકિટ, મેં ખાલી પોર્ટરની એઝ અ કંપનીમાં કોલ કરીને કીધું કે ભાઈ આ અમારું પાર્સલ આવ્યું નથી, હવે એ જ્યારે આવશે મને નથી ખબર કે હું હજુ પણ આ જગ્યાએ હઈશ કે નહીં, તો પ્લીઝ એન્શ્યોર કે આ પાર્સલ પાછું મારા ઘરે મૂકવામાં આવે, બિકોઝ ઓલરેડી 1 કલાક થવા આવ્યો છે અને આ પાર્સલ મારું જે છે મારી જોડે આવ્યું નથી. એના એ કોલ પત્યા પછીના 5 મિનિટ પછી આ ડ્રાઈવર મને કન્ટિન્યુઅસલી કોલ કરે છે. પછી મને કહે છે કે તમે મારી કમ્પ્લેન કરી નાખીને, હવે તો જો તમે મારા ઘરે, હું વસ્ત્રાપુર આગળ રહું છું, તમે મારા ઘરેથી જ લઈ જજો. આઈ એમ લાઈક વોટ? રાડુ હું કરવા નાખતો તો? કમ્પ્લેન કરી એટલે તને ખાટી લાગી. રાડુ હું કરવા નાખતો તો? શાંતિથી પ્રેમથી વાત કરે કે નહીં? પ્રેમથી વાત કરતા આવડે?